બધાએ એક્ઝામ તો આપી જ હશે, અમુકે 10માની આપી, અમુકે 12માની આપી, બરાબર. એવી જેમાં હું પણ એમાં હું પણ સાથે હતી 12માની એક્ઝામમાં. એવી રીતે 12માના એક્ઝામનો હતું બહુ એકદમ ફાઇન હતું. સર પણ બહુ ફાઇન ભણાવ્યા, આપણે ગાઈડ આપ્યા. અમુક વચ્ચે વાંધા પણ આવ્યા. તેમાં મારી સાથે મારી 2 છોકરીઓ ટ્વિન્સ છે, અત્યારે એમને 7મું વર્ષ ચાલે છે. એની સાથે મેં એક્ઝામ આપી છે. એમાં કંઈ એમ આપણે પાછળ પડવાની જરૂર નહીં મળે કે હું નહીં આપી શકું, કે હું આ કામ સાથે કરું, કે ઘરનો કામ, છોકરાઓનો બધા સાથે પડે ને પણ કામ નહીં કરીશ. એમ ભણાય એવું નહીં કે નહીં ભણાય આપણીથી. એવી રીતે મારે મોટો 15 વર્ષનો છોકરો છે, નાની 2 7 વર્ષની છે. ઘરનો કામ પણ હું જાતે સંભાળું છું. તેની સાથે મેં 12માની આપી છે. 10માની પણ સર પાસે આપી છે. પહેલાં મેં જાતે આપી, પણ પછી સર પાસે લીધું ને સરે જ મને કોન્ટેક કરીને બધું 12માનું સરખી રીતે કહ્યું. સર એટલી ફાઇન રીતે ભણાવે કે બહુ જ ફાઇન, એમ સમજ આવી જાય. અમુકની સમજ આવે તો એમ ઠરાવતી એમ કે એને કઈ રીતે ભાષામાં સમજ પડશે એ ભાષામાં જ એને સમજાવે છે કે તમને સમજ પડશે બેન, તમને આ ભણો. નહીં સમજ પડશે, તમે સારી રીતે કરો તમને આવડશે, તમે આમ કરો તમને આવડશે. એવી રીતે બધું જ આમ ફાઇન ભણાવે છે. એવું છે. એટલે આપણે આગળ પાછળ પડવાની કોઈ જરૂર નથી. બધા જ ફાઇન રીતે પાસ પણ થાય ને સર બહુ જ સારો સપોર્ટ આપે છે. થેન્ક યુ.